નમસ્કાર મિત્રો, ગુજરાતમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। સાથે આજે પણ ભારે વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે અને કેટલાક જિલ્લામાં એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા 24 કલાકમાં અતિભારે વરસાદ પડશે। તો આ તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાત પર વરસાદ લાવતી એક સાથે 3 સિસ્ટમ એક્ટિવ હોવાથી ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે। હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે। લો પ્રેશર સિસ્ટમ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે। બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા બન્યું છે, જે આગળ વધતા ગુજરાતમાં તેની સારી અસર થઈ શકે છે, જે રાજ્યમાં વરસાદ લાવશે। રાજ્ય પર વરસાદ લાવતી હાલ 3 સિસ્ટમ એક્ટિવ છે, જેમાં પાકિસ્તાનની પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, તો બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા સર્જાયો છે અને તો એક ટ્રફ તો રેખા ગુજરાત પરથી પસાર થઈ રહી છે, જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે। આ સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધશે। નોંધનીય છે કે આવતીકાલથી સૌરાષ્ટ્રમાં પવનની ગતિમાં પણ 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર વધશે અને બંને ઝોનના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે। આ સિવાય દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં પણ વરસાદનું અનુમાન છે। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે। આજે ગુજરાતમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં આજે યલો એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે 2 અને 3 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતાઓ છે। આ સિવાય બાકીના 7 દિવસ સમગ્ર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારબાદ આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ વરસાદે ભૂકા બોલાવ્યા છે, ત્યારે આગળ પણ વરસાદ ધમાકેદાર ખાબકશે તેવી આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ આગળ ચોમાસું કેવું રહેશે તેને લઈને આગાહી કરી છે। તેમના જણાવ્યા અનુસાર જુલાઈ અને ઓગસ્ટમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે। તેમના અંગે મહત્વપૂર્ણ આગાહી કરતાં જણાવ્યું છે કે આ વખતે જુલાઈ અને ઓગસ્ટ બંને મહિનામાં ધોધમાર વરસાદ પડી શકે છે। ઓગસ્ટ મહિનામાં આશરે 15 દિવસ વરસાદ પડશે અને 15 દિવસ સૂકા રહેશે। સપ્ટેમ્બર મહિનામાં પણ સારો વરસાદ જોવા મળશે, જે જુલાઈ મહિના જેવો જ સારો રહેશે। આ પાછળનું કારણ સમજાવતા તેમણે જણાવ્યું છે કે છેલ્લા 2 દાયકાથી વરસાદી સિસ્ટમની પેટર્ન બદલાય છે। સામાન્ય રીતે બંગાળની ખાડીની સિસ્ટમ મધ્યપ્રદેશ સુધી આવીને ઉત્તર દિશામાં ખસી જતી હોય છે, પરંતુ છેલ્લા 1 દાયકામાં આ પેટર્ન બદલાય છે। હવે આ સિસ્ટમ મધ્યપ્રદેશથી ઉત્તર તરફ જવાને બદલે ગુજરાત તરફ આગળ વધે છે। આ જ કારણે સપ્ટેમ્બરમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે। પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે વરસાદની દ્રષ્ટિએ ગુજરાત માટે હવે સમય સારો જ છે। આ વખતે રાજ્યમાં કુલ 98% લઈને 106% જેટલો વરસાદ આવશે તેવું અનુમાન છે અને આ અનુમાન પ્રમાણે જ વરસાદ રહેશે। ત્યારબાદ જુલાઈ મહિનાની શરૂઆત સાથે જ રાજ્યમાં ફરી એક વખત વરસાદનું જોર વધવાની પણ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે। જુલાઈની શરૂઆત સાથે જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે।
સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. જુલાઈની શરૂઆતમાં રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 1 તારીખના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, જામનગર, ખેડા, આણંદ, વડોદરા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા સહિત અન્ય જિલ્લાઓમાં પણ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. 2 તારીખના રોજ નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદ થઈ શકે છે, જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, ડાંગ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, રાજકોટ, જામનગર સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. 3 તારીખના રોજ સાબરકાંઠા, અરવલ્લી, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાઓ છે, જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, આણંદ, રાજકોટ, જામનગર, જૂનાગઢ, કચ્છ અને મોરબી સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. 4 તારીખના રોજ સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત રાજકોટ, જામનગર, મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે.